તો સૌથી પહેલાં બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે આવી ગયા પાર્કિંગમાં અને ગાડી ચાલુ કરી દેવાની છે અને આપણે જવાનું છે ક્યાં ખબર, એક ભાઈબંધને મળવા। પણ અરે રે તડકો તો જો, તડકો કે મારું કામ। તો આજે તો આપણે બીજું કાંઈ શાકભાજી પગભાજી કાંઈ લેવાનું હતું નહીં, સીધી ગાડી ચડાવી દીધી પુલ ઉપર ને હાલો હાલો આજે એક ભાઈની હારે તમને મુલાકાત કરાવું મિત્રો। તો આપણે આવી ગયા હતા શિવ હેન્ડીક્રાફ્ટમાં, જ્યાં બહુ બધી વસ્તુ મળે છે। તો હાલો તમને એની અંદર લઈ જાઓ અને પહેલાં તો આપણા મિત્રને આપણે રામ રામ કરી લઈએ। તો મારા મિત્રની હારે તો મેં મળી લીધું અને વાત હતી માતાજીની, તો હાલો એના પણ આપણે દર્શન કરી લીધા। જો માતાજીએ દર્શન પણ આપી દીધા અને હાલો હું તમને આખા દુકાનમાં ફેરવું હો મિત્રો। જો આ સરસ મજાના ભગવાન બનાવે છે અમારા મિત્ર। મેં તો છે ને મિત્રો અહીંયા બધાય ભગવાનના દર્શન કરી લીધા, દાદાના પણ દર્શન કરી લીધા। તો હાલો હાલો હજી તો મારે તમને ઘણું બધું બતાવવાનું છે। તો જો આવી બધી પ્રકારની ફ્રેમો પણ આ ભાઈ બનાવે છે અને મને તો અહીંયા ખૂબ મજા પડી ગઈ હતી હો મિત્રો। પછી તો મેં મારા મિત્રને કીધું કે ભાઈ હવે મારે ઘરે જવું છે અને મોડું થાય છે। તો મને કે ના ના હજી તો આપણે ઘણું જોવાનું બાકી છે। તો મેં કીધું સારું તો બતાવી દો ત્યારે। પછી તેણે મને એના એ ડિપાર્ટમેન્ટમાં બીજા વિભાગમાં લઈ ગયા અને પછી જો તમે એને મને જેણે ખૂબ સરસ મજાના ઝાડવા બતાવ્યા। પછી તો એ ભાઈ મને બહુ બધી વસ્તુ બતાવી, પણ મને તો બધું ઘડીક તો એમ થઈ ગયું કે મારે જેદી તેદી હું સારું મકાન લઉં ને તેદી આ ભાઈની અહીંયા પૂગી જાય અને બધી જ વસ્તુ આપણા નવા મકાને છે ને ઉપાડી જાવી છે। તમારો બધાનો સપોર્ટ રહે તો મિત્રો એ એક દી આપણે થઈ જાય વાલા। અને બાકી હતું તો દિવાલની ફ્રેમ, એ ભાઈ મને કે જોઈ લ્યો, આ જોઈ લ્યો। તો મેં કીધું વાહ એ સરસ મજાની ફ્રેમો છે બધી, આપણે જેથી દુકાન કરીએ ને તેથી આ બધી ફ્રેમો અહીંયા લઈ જાવી છે। અને જો આવું બધી ડિઝાઇન બધી જ મારી દુકાનમાં કરીશું, જેથી દુકાન કરું ને તેથી। અને પછી તો શું છે કે એ જો આ બધી વસ્તુ મેં જોઈ લીધી ને પછી આપણે પૂગી ગયા ઓલા ઝાડવા પાસેથી। ઝાડવું તો મને મિત્રો એક નંબર લાગ્યું અમારો ભાઈ। અને એક મૂવીમાં ખબર ઓલું ખુલજા સીમમાં કેમ બધું એક પછી જાદુ બતાડ્યા રાખે, એમ આ ભાઈ જાદુ બતાડતા હતા બધી વસ્તુનું અને મને તો બહુ મજા આવતી હતી ભાઈ। અને મિત્રો તમારે કોઈને આવી બધી હેન્ડીક્રાફ્ટની વસ્તુ જોતી હોય ને તો પૂગી જાજો આ ભાઈની દુકાને। અને પછી તો હું ઘડિયાળવાળા ડિપાર્ટમેન્ટમાં પૂગી ગયો અને ઘડિયાળમાં જોયું તો અરે રે મેં કીધું આ તો 2 વાગી ગયા અને મારે જવાનું તો મમરાનો કટો લેવા। પછી તો અમે ભાઈને મેં ફટાફટ ટાટા બાય બાય કરી દીધું અને ત્યાંથી નીકળી ગયો દુકાનેથી અને મારે જવાનું તો મમરા લેવા। તો એ પણ આપણે લઈ લીધા। આટલા બધા નહીં હો મિત્રો, ખાલી એક જ કટો, આટલા બધા નહીં। તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં।